આજે આપણે એ સમજવાની કોશિશ કરીશું કે ભારતની વસ્તી કઈ રીતે આકાર લે છે અને એના પાછળના મુખ્ય કારણો શું છે. ક્યારે વિચાર્યું છે કે અમુક જગ્યાઓ લોકોથી કેમ ઉભરાય છે જ્યારે બીજી જગ્યાઓ લગભગ ખાલીખમ હોય છે? આની પાછળનું કારણ શું છે? ચાલો આ જ સવાલથી શરૂઆત કરીએ. જુઓ, આની પાછળ મુખ્યત્વે 3 ચુંબક કામ કરે છે. હા, એવા 3 મુખ્ય પરિબળો છે જે લોકોને પોતાની તરફ ખેંચે છે. આ છે સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક પરિબળો. આ 3 જ એવી શક્તિઓ છે જે નક્કી કરે છે કે દુનિયામાં ક્યાં અને કેટલી વસ્તી હશે. તો સૌથી પહેલું કારણ છે સામાજિક સુવિધાઓ. સીધી વાત છે, જ્યાં રહેવા માટે સારા ઘર હોય, બાળકો માટે સારી સ્કૂલ હોય અને પરિવાર માટે સારી હોસ્પિટલ હોય, ત્યાં કોને ન રહેવું ગમે? પુણે આનું એક સરસ ઉદાહરણ છે. સારી લાઇફસ્ટાઇલ લોકોને ત્યાં ખેંચી લાવે છે. હવે બીજું કારણ છે સંસ્કૃતિ અને ધર્મ સાથેનું જોડાણ. વારાણસી કે જેરુસલેમ જેવા શહેરોને જુઓ. આ ખાલી શહેરો નથી, આ તો જીવતા જાગતા વારસાના કેન્દ્રો છે. અહીં લોકોને એક સમુદાયનો ભાગ હોવાની અને પોતાની ઓળખની એક ઊંડી લાગણી મળે છે. અને છેલ્લું, પણ કદાચ સૌથી દમદાર કારણ, પૈસા કમાવવાની તક. જ્યાં ઉદ્યોગો હોય, જ્યાં નોકરીઓ મળતી હોય, ત્યાં લોકો દોડીને જાય છે. આપણું મુંબઈ હોય કે જાપાનનું ઓસાકા, આ શહેરો એટલે જ તો લોકોથી ઉભરાય છે. સારું, તો હવે આ જ 3 કારણોને આપણે ભારતના સંદર્ભમાં જોઈએ. અહીંયા આ વસ્તીનું વિતરણ એટલું અજીબ છે કે નવાઈ લાગશે. આપણે સામાન્ય રીતે શું માનીએ છીએ કે જે રાજ્ય મોટું ત્યાં વસ્તી પણ વધારે હશે, બરાબર? પણ ભારતમાં આ વાત હંમેશા સાચી નથી પડતી. રાજ્યના કદ અને વસ્તી વચ્ચે સીધો સંબંધ હોય એ જરૂરી નથી. અને આ વાત સમજવા માટે એકદમ પરફેક્ટ ઉદાહરણ જુઓ. રાજસ્થાન, જે વિસ્તારમાં ભારતનું સૌથી મોટું રાજ્ય છે, ત્યાં દેશની માંડ 5.66% વસ્તી રહે છે. હવે સામે ઉત્તર પ્રદેશને જુઓ. વિસ્તારમાં ચોથા નંબરે છે, પણ દેશની 16.51% વસ્તી ત્યાં રહે છે. વિચાર કરો, લગભગ 3 ગણી વસ્તી. આ તો કંઈ નથી. જાણીને નવાઈ લાગશે કે ભારતની અડધાથી પણ વધારે વસ્તી ફક્ત 5 જ રાજ્યોમાં રહે છે. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશ. આના પરથી જ ખબર પડે છે કે દેશમાં વસ્તીનું વિતરણ કેટલું અસમાન છે. સારું, તો આપણે એ તો જોયું કે લોકો ક્યાં રહે છે. પણ હવે સવાલ એ છે કે તેઓ કામ શું કરે છે? એમની આજીવિકા શેના પર ચાલે છે? ભારતમાં લોકો શું કામ કરે છે એ જોઈએ ને તો એક બહુ મોટું અસંતુલન દેખાય છે. આજે પણ દેશની લગભગ 2/3 એટલે કે 66% વસ્તી સીધી રીતે ખેતી પર જ નભે છે. આમાં ખેતી, પશુપાલન, માછીમારી બધું જ આવી ગયું. હવે આ આંકડો કેટલો મોટો છે એ સમજવા માટે આપણે દુનિયાના બીજા દેશો સાથે સરખામણી કરવી પડે. અમેરિકામાં ફક્ત 5% લોકો જ ખેતી જેવા કામોમાં છે. જાપાનમાં પણ આ આંકડો 10%થી ઓછો છે, જ્યારે આપણી પાસે 66%. આ તફાવત બહુ મોટો છે. તો આ જે અસંતુલન છે ને, એક મોટો પડકાર પણ છે અને એક મોટી તક પણ. દેશની આવક વધારવી હોય અને લોકોનું જીવન ધોરણ સુધારવું હોય તો એનો એક જ રસ્તો છે. ખેતી પર નિર્ભર લોકોને ધીરે ધીરે ઉદ્યોગ અને સર્વિસ સેક્ટરમાં લાવવા પડશે. ચાલો હવે થોડું ઊંડાણમાં ઉતરીએ અને ભારતની વસ્તીની ઓળખના 2 મુખ્ય પાસાઓ પર નજર કરીએ. પેલું છે જાતિ પ્રમાણ એટલે કે સેક્સ રેશિયો. આ ખાલી એક આંકડો નથી. આ આંકડો આપણા સમાજનું પ્રતિબિંબ છે. એ બતાવે છે કે સમાજમાં સ્ત્રીઓનું સ્થાન શું છે. આંકડા પર નજર કરીએ તો 1901માં દર 1000 પુરુષોએ 972 સ્ત્રીઓ હતી. પણ પછીના વર્ષોમાં આ આંકડો ઘટતો ગયો. હા, છેલ્લા કેટલાક સમયથી થોડો સુધારો થયો છે અને 2011માં આ આંકડો 943 પર પહોંચ્યો. છતાં હજી લાંબી મજલ કાપવાની બાકી છે. હવે બીજો મહત્વનો મુદ્દો છે સાક્ષરતા એટલે કે લિટરસી રેટ. કોઈપણ દેશનો વિકાસ કેટલો થયો છે એ જાણવા માટે સાક્ષરતા દર જોવો ખૂબ જ જરૂરી છે. એ દેશની પ્રગતિનો અરીસો છે. અને આ મામલે ભારતે જે પ્રગતિ કરી છે એ ખરેખર અદ્ભુત છે. વિચારો, 1901માં સાક્ષરતા દર ફક્ત 5% હતો, જે 2011માં વધીને 74% થઈ ગયો. પણ આખી વાત એટલી સીધી નથી. પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે અને રાજ્યો વચ્ચે હજી પણ મોટો તફાવત છે. જેમ કે કેરળમાં 94% લોકો સાક્ષર છે, જ્યારે બિહારમાં આ આંકડો ફક્ત 64% છે. તો આ બધી વાતો આપણને એક બહુ જ મહત્વના મુદ્દા પર લાવીને મૂકે છે. ભારતની સૌથી મોટી તાકાત અને સાથે સાથે સૌથી મોટો પડકાર, અને એ છે દેશના યુવાનો.
ભારતની કુલ વસ્તીના 19.4% યુવાનો છે. આને અર્થશાસ્ત્રની ભાષામાં ડેમોગ્રાફિક ડિવિડન્ડ કહેવાય છે. સરળ શબ્દોમાં કહીએ તો આ એક સોનેરી તક છે જે કોઈપણ દેશને સદીઓમાં એકાદ વાર જ મળે છે. પણ આ તકનો લાભ ઉઠાવવા માટે આ યુવા શક્તિને સાચી દિશા આપવી પડે અને એના માટે 3 મુખ્ય પગલાં લેવા ખૂબ જ જરૂરી છે. આનો સીધો મતલબ એ છે કે યુવાનોને માત્ર નોકરીઓ આપવાથી કામ નહીં ચાલે. એમને સારું શિક્ષણ, સારી તબિયત અને એવા કૌશલ્યો આપવા પડશે જેથી તેઓ એક કુશળ માનવ સંપત્તિ બની શકે. એક એવું વાતાવરણ બનાવવું પડશે જ્યાં યુવાનોના સપના સાકાર થાય અને તેઓ દેશને આગળ લઈ જાય. અને અંતે આ જ વાત આપણને એક મોટા સવાલ પર લાવીને છોડી દે છે. શું ભારત પોતાની આ વિરાટ યુવા શક્તિનો સાચો ઉપયોગ કરીને વિકાસની એક નવી ગાથા લખી શકશે? આ સવાલનો જવાબ જ દેશનું ભવિષ્ય નક્કી કરશે.